ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવણી કરવામાં આવી। બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફ ભરૂચ પ્રમુખ મનીષ પરમાર, ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર, ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્યોને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વીડિયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મોહનભાઈ પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ। આજ રોજ ભરૂચ મુકામે સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતિ નિમિત્તે બામસેફ ઇન્સાફ અને બીએફજી ગ્રુપના કાર્યકર્તાઓ એકત્ર થઈ ફુલાર વિધિ કરવામાં આવી અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જે કાર્યોને યાદ કરી આજે એમની જે જન્મજયંતિ ઉજવવામાં આવી છે। પૂરા દેશમાં આજે શાન બાનથી એમની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। મહાત્મા જ્યોતિરાવ ફૂલે 1827માં મહારાષ્ટ્રમાં જન્મ લીધો અને તેઓએ નાની ઉંમરમાં 1848માં પહેલી શૈક્ષણિક સંકુલ મહિલાઓ માટે ચાલુ કરી અને જ્યોતિબા ફૂલે અને મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ભેગા મળી શિક્ષણનો વ્યાપ વધાર્યો। સુધર સમાજને શિક્ષણ મળતું નહોતું, એને મહત્ત્વ આપી સુધર સમાજને ભણાવવાનું કાર્ય એમણે કર્યું અને આજે ભારત દેશમાં આપણે જે પણ મહિલાઓ ઉચ્ચ સ્થાને છે, રાષ્ટ્રપતિ હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ જ્યોતિરાવ ફૂલેને આભારી છે અને જ્યોતિરાવ ફૂલેના ઋણને આપણે ભૂલવું ના જોઈએ। જ્યોતિરાવ ફૂલેના ઋણને અદા કરવા માટે ભારત દેશમાં આજે શાન બાનથી એમની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। તે નિમિત્તે આજે ભરૂચ જિલ્લામાં પણ આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તો આ તબક્કે હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સુષ્માબેન વસાવા, બામસેફ પ્રમુખ ભરૂચ। ભારત રાષ્ટ્રના સામાજિક ક્રાંતિના પ્રણેતા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મ જયંતિ નિમિત્તે બહુજન સમાજના તમામ પરિવારોને હાર્દિક શુભકામના, મંગલકામના। હજારો વર્ષથી બહુજન સમાજને જે અન્યાય ભણતર હોય, મતલબ આ શૈક્ષણિક છે કે સામાજિક છે, બધી જગ્યાએ જે અન્યાય થઈ રહ્યા છે, એ અન્યાયથી પ્રેરણા લઈને જ્યોતિરાવ ફૂલે એક પ્રતિજ્ઞા લીધી અને તેમણે બહુજન સમાજને શિક્ષા માટે આગળ આવવા માટે એમણે પોતે પ્રતિજ્ઞા લઈ અને સમાજને આગળ લાવવા એક સંસ્થા ચાલુ કરી, જેના અનુસંધાને આજે નબળા વર્ગના તમામ જે લોકો છે એ ભણતર કરી આગળ આવેલા છે આજે, અને એમણે એમની પત્ની સાથે મળીને મહિલાઓ માટે ઉત્થાનનું કાર્ય કરેલ છે। એમને શૈક્ષણિક જવાબદારીથી નવાજેલા છે અને એના અનુસંધાને જ આજે નબળા વર્ગની તમામ જે બહેનો છે એ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે। તો આવા આપણા સામાજિક ક્રાંતિના પ્રણેતાના 200મી જન્મ જયંતિ નિમિત્તે હું સૌને મંગલકામના આપું છું। વીડિયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।